મિત્રો જો તમે માની દુઆ ઈચ્છો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। એક દિવસ બન્યાઓએ મારા આપતી ઓફિસથી ઘરે આવ્યા ત્યારે તે તેના એક મિત્રને પણ તેની સાથે લઈને આવ્યા અને શ્યાલાની સાંજ હતી તો ઓન જમવાનું પણ વહેલું બનાવી નાખતી સ્ત્રી અને મારા આપતી તેના જે મિત્રને લઈને આવ્યા હતા તેને ફેલીથી જે ઓળખતી વ્યક્તિ તેનું નામ રાકેશ હતું અને મારા આપતીને તેના ફ્રેન્ડ રાકેશ હોલમાન અને સોફા પર બેસી ગયા પછી મેં બંને માતે કા બનાવી અને બંને કા આપવા ગી પછી તે બંને કા પીતા પીતા વાતો કરવા લાગી ગયા પછી લગભગ 1 કલાક પછી મારા આપતી ખ્યાઉન કાજલ આજે રાકેશ આપના જ ઘરે રોકાવાનો છે તો જમવાનું લઈને ડાઇનિંગ ટેબલ ઉપર આવી જા એટલે મેં કીધું કે ઠીક છે હમણાં જ જમવાની તૈયારી કરી આપું છું અને મિત્રો મારું નામ કાજલ છે તમને તો ખબર નહીં હોયા એટલે ખી દીધું અને દેખાવામાં તો એવી લાગું છું કે મારા જેવી પહેલી વાર વાહ દોસ્તોનું મુખ ખુલી જાય એમને જોઈને જ નીકળી જાય એટલે તમને સમજી ગયા હશો કે હું કેવી દેખાવું છું પછી હું જમવાનું લઈને હોલમાન ટેબલ પર રાખ્યું અને તે બંને જમવાનું આપીને હું પેન ત્યાં તેની સાથે જમવા માટે બેસી ગીતે બંને તેની ઓફિસની વાતો કરતા હતા અને હા મિત્રો મારા આપતીનું નામ મિલ છે થોડી વારમાં ના મિત્રને જમી લીધું પછી મારા આપતી અમને પીવાનું લાવવા માટે ખ્યાઉન મને લાગતું હશે કે જમી લીધા પછી પીવાનું તો મને કીધું આન કે અમારે અમદાવાદમાં ન ગમે ત્યારે પીવાનું ને કાલે પછી જ્યારે હું પીવાનો અને લેવા માટે ગઈ મારા તે પાછું કીધું કે કાજલ સા ના બલતું સાથે સાથે પેલી જે ચેસની ગેમ ફ્રેન્ડ લેતી આવશે મારા તેનો મિત્ર બંને છે રમવાનું ખૂબ પસંદ હતું એટલે બધું લઈને હું આવી એટલે તેને પાછું મને ખ્યાઉન કે જા હવે એક ચાદર પણ લેતી આવની અહીં પાથરી આપ એટલે મેં કાદરલી આવે અને ત્યાં હોલમાન નીચે પાથરી દીદી અને તે બંને ત્યાં બેસીને પીવા લાગ્યા અને સાથે ચેસની ગેમ રમવા લાગ્યા અને જેમ જેમ ગેમ આગળ વધતી ગઈ અને તે બંનેનું પીવાનું વધતું જતું અને બંનેને લાગવા લાગ્યા તો એમ પછી તે બંને તો ગમે વસ્તુ દાવ પીર લગાડવા લાગ્યા એટલે રાકેશ આ મારી તરફ ઇશારો કરીને મારા આપતીને કીધું કે હું પણ ત્યાં જ હતી અને તેની ગેમની રમત જોઈ રીહતી પછી તેને મારી સામે ઇશારો કર્યો એટલે થોડી વાર તો હુંના કૂપ કાપ ઊભી રહી પછી મારા આપતી એમને સાઈડમાં બોલા વ્યા અને તેને સમજાવ્યામાં કે જો હુનાથ મારા મિત્ર રાકેશને કબડ્ડી નહીં રમવા ડુમાયત મારા આપતી ખ્યાઉન કે વનાકનીત છે નહીં કેમ કે હું એના રાકેશને જીતવા જનહીન દૂન એટલે તુના ગીત ટેન્શન ના લેતી પીછી રાકેશ અને મારા આપતી મિલનો સેસ રમવાનો ફેલો રાઉન્ડ કાલું થયા અને મારા આપતી સેસને ગોથવા લાગ્યા અને જોતામાં રમત કાલું થઈ ગઈ ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી કેમ કે ત્યારે મારી ઈજ દાવ પર લાગી એલી હતી થોડી વાર પછી એમ જ ગેમ કાલું રહી અને હું પણ મારા આપતીની બાજુમાં બેસીને જોવા લાગી અને થોડી વારમાં ફેલા રાઉન્ડમાં મારા આપતી જીતી ગયા ત્યારે એમને જરાક એવી શાંતિ થઈ કે કાલો હું બચી ગઈ અને ત્યારે મારા આપતીએ ખ્યાઉન કે જો હું કહેતો હતો ને કે હું રાકેશને જીતવા નહીં દુન્નાને એવિનજી અવાન હિન્દુ યાંજિતને મારી ઉપર વિશ્વાસ નહોતો પણ કાજલ હું આ રમતનો બહુ જૂનો ખેલાડી છું હજી આજ સુધી હાર્યો નથી અને ત્યારે રાકેશ બોલ્યાઓ એવું છે મિલ તું એવું જ હોયા તો કાલ હજી એકવાર રમી લઈએ અને આ વખતે હું હારી જઈશ તો તને મારી કાર આપી દઈશ અને જો મિલ તું હારીશ તો તને તો ખબર છે મારે શું જોયા છે તેને તેની વાત સા હલ્લીને એમને તો બહુ ડર લાગવા લાગ્યાઓનો કેમ કે હવે હું પણ સમજી ગઈ હતી કે તે તેની હારેલી ગેમને જીતવા માટે નીન પણ મારા માટે રમે છે અને મને તેની આંખોમાં સાફ સફાઈ દેખાય રહ્યાውን હતું કે જો આ જીતી જશે તો આજે ને હબાવી નાખશે તે ધીમે ધીમે મારી સામે જોઈને સ્માઇલ પણ આપી રહ્યો હતો પણ મારા આપતીને એકની દેખાતું નાહતું ને તો બસ રાકેશની કાર સ્પનામાં દેખાતા હતા કે જલ્દી હું રાકેશની કારને જીતી લઈને ત્યારે મારા આપતીએ રાકેશને ખ્યાઉન કે રાકેશ કાલ મને આ ડીલ મંજૂર છે મેં બહુ કોશિશ કરી મારા આપતીને રોકવાની પણ મિલ મારું માન્યાઓ નહીં અને તે બંને ગેમ રમવાનું ચાલુ કર્યાઉન પછી મેન બેનને માતે ત્રીજો ગ્લાસ પેન પીવા માટે નાવી આપ્યાઉન અને તે પિતા રમવા લાગ્યા અને આ વખતે તો મને થોડી વધારે બીક લાગવા લાગી કેમ કે જો આ વખતે મારા આપતી તેની સામે હારી છે તો મારે રાકેશને કબડ્ડી રમાડવી પડશે પછી તે બંને રમતા 20 મિનિટ થવા આવી ત્યારે અચાનક રાકેશ હરખવા લાગ્યો હતો કેમ કે રાકેશે ચેસમાં એવી કાલકલી તી કે હવે મિલને જીતવું મુશ્કેલ હતું ને છેલ્લે થયાውን એવું જ કેમ કે હવે મિલ પણ ઉદાસ થવા લાગ્યો હતો અને મિલ હારી ગયો અને રાકેશ જીતી ગયો અને એમને ખબર પડી ગઈ કે હવે આ રાકેશ ને ખાટલા પર કબડ્ડી
માદવાનો છે અને પછી રાકેશ મારી સામે જોઈને સ્માઇલ આપીને એમને કહેવા લાગ્યા, ભાભીજી હવે તમે તમારું કામ ચાલુ કરો હું ત્યાં આમ બેથી મારા આપતી સામે જોઈ રહી હતી, વિકારી રહી હતી કે હવે શું કરવું, તો મિલને મારી સામે જોઈને હા પાડવાનો ઈશારો કર્યો. પછી હું ત્યાં જ ઊભી થી અને રાકેશ અને મારો ટીપને મારી સામે જ બેઠા હતા. પછી ધીમે ધીમે હું બધું ખોલવા લાગી અને ત્યારે એમને અચાનક યાદ આવ્યા કે મારા વોલીબોલ તો અંદરથી સાવે એમને એમ છે. હું તેને એકવાર ફેરવવા તો ભૂલી ગઈ છું ને એટલે હું મારા રૂમ તરફ જવા લાગી અને ત્યારે રાકેશ એમને રોકી લીધી અને ખ્યાન ભાભી તમે અંદર ક્યાં જાવ છો, પેલા કામ તો પૂરું કરો. પછી મેં રાકેશને કીધું કે હમણાં એમ 2 મિનિટમાં આવન મારા વોલીબોલનું કવાર રૂમમાં આન પાડી આવન છે તે લેતી આવન એટલે તેને કીધું તો ઠીક છે પણ પાછા જલ્દી આવજો. એટલે પછી હું રૂમમાં જઈને મારા વોલીબોલનું કવર ફેરાવીને પાછી આવી. તે લોકો પાછા આવી ગયા હા અને એમને ખૂબ જ સંપન્ન આવી રહી તી કે મારે આજે મારા તેના કારણે આ રાકેશને કબડ્ડી માંડવી પડશે અને હું તે લોકો પાસે આવી એટલે મારા તેમને આંખોના ઈશારાથી પૂછ્યાઉં કે વોલીબોલને બદામની કવાર ફેરાવ્યાઉં છે એટલે મેં ફિન તેને ઈશારાથી હા પાડી દીધું. ત્યારે રાકેશે મારા આપતીને પૂછ્યાઉં અરે મિલ શું વાતો કરી રહ્યા છે. મેં બંને એકબીજાને ઈશારા કરીને ત્યારે મેં રાકેશને કીધું કે કિન્હી તો BSM જે એટલે મેં તેને કહે તું ઠીક છે ભાભી હવે તમે તૈયારી કરો ને ધીરે ધીરે કરીને આંતેની સામે ખાલી બોલી બોલ અને બ્રિયમના કવરમાં જો બી હતી મને ભૂ એટલી બધી શરમ આવી રહી હતી અને રાકેશ તો મને જોઈ રહ્યો હતો પણ કાનીકરી પંચતી નહોતી. મેં મારી આંખની સે ઝુકાવી અને ત્યારે મારપથી બોલ્યા કાજલ એક ગ્લાસ પીવાનું તો બનાવ એટલે મેં બંનેને એક ગ્લાસ પાછો આપ્યો અને આ તે બંનેનો ખોટો ગ્લાસ તો અને તે બંને પી ગયા અને પછી રાકેશ બોલ્યા યાર મિલે મને આ સારું નથી લાગતું ને ભાભીજી મારી સામે આ હાલતમાં આના ઊભા છે. હું એવન ઈચ્છું છું કે ભાભીજી પાછા હતા તેમ જ તૈયાર થઈને બેસી જાય આપના એના માટે એક ચેસની ગેમ રમવી પડશે. મિલે તારે મારી સાથે પણ જો હવે તું હાલી જીશ તો હવે તો ભાભીને વોલીબોલનું કવરને દામનું કવરને બધું જ કાઢવું જોશે. બંનેને ફૂલ લાગી ગયાઉન હતું અને મારા તેને તો સાવધાન જન હતું અને તેને હવે પીવાની લીધે નીંદર પણ આવી રીહતી અને ત્યાં રાકેશ બોલ્યા જોજે મિલ તું જીતી જીશ તો હું અત્યારે જીતારા એકાઉન્ટમાં જી ₹100 નાખી દઈશ અને તેની આવી પૈસાની શરત સાંભળીને મારો ફીતિયાએ માની ગયો પણ મને મિલ ફિર ખૂબ જે ગસ્સો આવતો હતો કેમ કે તે હવે રમવાની હાલતમાં પણ નહોતા અને ગેમ રમવાનું ચાલુ કર્યા અને થોડી વાર ગેમ રમ્યા પછી મેં જોયા કે પાછળ મારા રાકેશજી હરખાતા હતા એટલે હું સમજી ગઈ કે આ જીતવાના લાગે છે. પછી મેં પણ ગુસ્સામાં એક ગ્લાસ પી લીધો એટલે મેં શરમના આવે મારી બે ઈચ્છતીથી હું અંશંક ક્રિશકન પીછી કિંજી 20 મિનિટ પીછી તેની ચેસની રમત પૂરી થી અને આ વખતે પેન રાકેશ જીતી ગયા અને બોલ્યા કે ભાભી જીતી ગયો છું અને ત્યારે માનના તો હોશ ઉડી ગયા અને રાકેશ મારી સામે હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કાલો ભાભી વે તો કબડ્ડી રમવી જઈ પડશે અને મેં ધીમે ધીમે વોલીબોલને દામને એમ ખોલવાનું ચાલુ કર્યું અને ત્યારે હવે હું એક અજાણ્યા વ્યક્તિ સામે એમને ઊભી હતી અને એ પણ મારા તેના કારણે રાકેશે મારી બદામ તરફ ઈશારો કર્યો અને એમને પૂછ્યા કે ભાભી આ શું કહેવાયા એટલે હું તો સાવ શરમાઈ ગઈ અને મિત્રો મારા મેરેજના આજે 4 મહિના જ થયા હતા એટલે મારા હાથોમાં પિન મહેંદીવાલ હતા અને તે દિવસે હું મેકઅપ કરીને તૈયાર પણ થયેલી હતી અને મિલ તો ત્યાં સૂઈ ગયા એટલે રાકેશ મેં કહેવા લાગ્યા કે મિલ અરે આરામથી અહીંયા શું તો આપને તો રૂમમાં જતા રહીએ અને ત્યાં આરામથી કબડ્ડી રમી લેશું એટલે એમને તો બીક લાગવા લાગી અને રાકેશજીના હાવભાવ જોઈને હું જાણી ગઈ હતી કે હા હવે એમને ખાટલા કબડ્ડી રમાડી જ લેશે અને મિલ તો ગાધનની દરમિયાન તો પછી રાકેશ મારી પાસે આવ્યો અને બોલ્યા તો ભાભી કાલો જઈશ આપને હવે રૂમાન ફેંચી તેને મારો હાથ પીડીને રૂમાન લીજવા લાગ્યા જેવા અમે મારા રૂમાન પહોંચ્યા અને મેં જોયા કે તેન ગાજર તો આંદર છે તીનબુ બની ગયા સ્તોનાને અંદર સ્માતો નિંચંટ પેન હતું ત્યારે જે રાકેશજીએ દરવાજો બેન્જી કરી દીધો અત્યારે લાગવા ઘડિયાળમાં રાતના ફરા વાગવા આવ્યા અને હવે તે કબડ્ડી રમવાનું ડી ચાલુ જ કરવાનો હાથો અને ખબર નહીં અચાનક તેને શું થયા કે બોલ્યા ભાભી મેં આરામથી સુઈ જાવ મારે આજે નથી રમવું હવે હું આ મારા ઘરે જાવ છો ને એમ કરીને તે તો રૂમની બહાર જવા લાગ્યા અને
ત્યારે તો છીમને પણ મેં પીધું. હાટતું એને એટલે લાગી. ગયવન તો મેં તેને રોકી લીધો અને પૂછાવન કે શું એન થયાવન. મારે કેમનથી આરંભ્યો તો રાકેશ બોલ્યો કે ભામી હું મારી સાથે કે બિદ્દી નહીં. રમેશકુને અભિહંગ ખોત્તુન કહેવાય એટલે મેં તેને કીધું કે ખોત્તુન તો મારી સાથે ત્યારે તું જાર મારા પીક્યા એમને રમી રહ્યા હતો અને એમને હારી રહ્યા હતો અને ત્યારે મેં ત્યાં હતા અને મારી પાસે તો અમને હાર્યા હતો મારો પછી એમને પણ રાકેશજી હવે હું પોતે ઈચ્છું છું કે તમે એમને ખાતલામાં એમ કે કબડ્ડી રમા દો તમે માનશો નહીં પણ મારા પીટી મિલાને મેં જ મહેનતથી સરખી રીતે કબડ્ડી અરમાડી જે નથી તો રાકેશ હવે આ ખુત્તુન હોયા કે સાચું તમે મેં સરખાઈને કબડ્ડી રમા દો આપને આ વાત આપના બે સિવાયા કોઈને ખેશુન નીન અને મેન્તેના ગાજરને પીકા દી લીધુન અને કીધુન આલો જેમ તેમને મજા આવે તેમ બસ આજેમને એમને એમ મૂકીને ના જાવને ફાવે તેમ અને તત્મે ધ્રાવને ત્યાં સુધી એમને હબાવી નાખો. પછી શુવન મિત્રો આખી રાત સવાર સુધી અલગ અલગ કબડ્ડીના દાવ ક્રિયા અને આમનેલી નાખી અને મારા એથી તો બહાર જસ હોતા હતા સવારે ઉઠીને મારાથી તો સરખુન કાલી પણ નહોતું જ કાતુનાન તો દોસ્તો જોત મેં અહીંયા સુધી આપની સ્ટોરી સાંભળી હોયા તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક આપજો કેમ કે આગલી વાર્તા જે આપને ચેનલ પર આવવાની છે ને તે આ સ્ટોરી કરતાં પેન વધારે તમને પસંદ આવશે તો મિત્રો હવે મળીએ આગળની ખાનીમાં ને ત્યાં સુધી બધા પોતાના કાજલને સાચવીને ફ્રીજમાં મૂકી રાખો બાયા વિદ્યા પોલ્લો જોવા બડીલ આપ સૌનો ખૂબ ધન્યવાદ ફ્રી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો છે.